હાલ 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 સામે જે ભાઈઓ ઉભા છે એમને ખાસ વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરેલું, જેથી કરીને આપણે સંતવાણીનો કાર્યક્રમ ચાલુ છે એનો આનંદ માણી શકીએ. સ્વયંસેવકો સિવાય જે સ્વયંસેવકો છે એના સિવાય કોઈ અંદર ફરે નહીં ભાઈ, કારણ કે જગ્યા નાની છે અને માણસો બહુ વધારે માનવ મહેરામણ. સરસ મજાની ગણપતિ વંદના કરી આપણા નટુભાઈ મીર, એકવાર તાળીના ગડગડાટથી વધાવી લો એમને. અહીંયા આપણે એક નાનકડા આમંત્રણને માન આપીને પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રવીણપુરીજી મહારાજ ડીસા નિવાસી, એકવાર એમને તાળીના ગડગડાટથી વધાવો. અને આ બધા ભેળા થયા ત્યારે અંતરના ભાવથી કરું જો હાકલો તો ડીંગલો ચિત્રા તણો ધૂળે, એકવાર એવો જયકારો કરી નાખ્યા. આજ બધા બેઠા છો, જેટલા પણ રામદેવ પીર મહારાજને માનતા હોય, રામદેવ પીર મહારાજથી નાના હોય, એ બધા આપણે જયકારો કરીએ. અને સાહેબ એક જયકારો કરી નાખીએ. બોલીએ રામદેવ પીર મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. નમઃ પાર્વતી પતિ હર હર महादेव हर 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 सियाराम. कि कौन किसी का अजीज होता है, कौन किसी पे रफीक होता है. महेश भाई, ये रिश्ते ये नाते वहां बनते हैं जहां जिसका नसीब होता है. સરસ મજાનું આજનું ભજન સંતવાણી આયોજન. પહેલા તો એ સ્વયં સેવકો જેને આ વિચાર આવ્યો ને બાપુ કે યાત્રાળુઓ માટે સેવા કરવી છે, એને ખાલી એક વાર તાળીના ગડગડાટથી વધાવો. બસ એમ ખાલી ખખડતા રહો, બસ મોજ મોજ ને મોજ. કદાચ ઊભા થઈને રૂપિયો નહીં મૂકો તો ચાલશે, પણ કદાચ અહીંયાથી કલાકાર કોઈ બોલતો હોય સાહેબ તમે એક તાળીનો તાલ આપી દો ને સાહેબ, તો ગમે એ કલાકાર હોય, સંત હોય, ભગત હોય, સાહેબ એના આંતેડા તો કાઢી નાખે સાહેબ, એટલો મોજમાં આવી જાય. એટલે ખાલી તમે ખખડતા રહેજો, કારણ કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, ફળફૂલમાં આંધો નહીં, ભલા માણા તાળી પાળત કાંઈ વાંધો નહીં. એમ 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 થોડા ખખડો યાર, કારણ કે મોજમાં રહેવું ના ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે, ગરમી જાજી તો હોજમાં રહેવું, ભલે હોય તલવાર મુઠ્ઠી તોય ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું, મોજમાં રહેવું ભાઈ. આ એમ થોડા યાર ભરતભાઈ થોડા આકલા ફટકારા કરો ને પરેશભાઈ, તો અમને મોજ આવે યાર. કારણ કે બાકી માગવા વાળા મહેશભાઈ કાલ જવાના ને, હા બાજુ વાળો એક સમય કદાચ કુલર લાવે ને, કુલર ઉનાળામાં કદાચ બાજુ વાળો કુલર લાઈન મૂકે ને તો આપણે એસી ફિટ કરવાની, પછી મંદા પડવાનું જ ના હોય ભલા માણા. એ તો ખબર્યું થાય, પણ ભલે બાજુ વાળો શિફ્ટ લાઈન ઊભી કરે તો આપણે ફોર્ચ્યુનર લાવી દેવાની. એક વખત તો વટ વતાવી દેવાનો, પછી બીજા દિવસે ભલે ને ખેંચી જાય કંપની વાળા, એનું ટેન્શન લેવાનું જ ન હોય ભલા માણા. ઘરના ખૂણામાં ભલે ઠુહા ખાતા હોય, માર ખાતા હોય, પણ બાર દરવાજાની બહાર આવો ને એટલે મૂછ ઉપર તાવત દેવાનો સાહેબ, રાણો રાણાની રીતે જ ભાઈ. હા, કારણ કે સાહેબ કોરોના જેવી મહામારી આવી ગઈ ને સાહેબ, એટલે માણાને નહોતો મળી એકતો. પરબતસિંહ, કોરોના જેવી મહામારી આવી ગઈ એટલે માણાને નહોતો મળી એકતો સાહેબ. પહેલા ઘરવાળાને કોરોના થયો હોય, હાથમાં ઘરવાળો થાર ધ્રુજતો હોય, પણ આજ તમે ને મેં બેઠા ને સાહેબ, એ રામદેવ પીર મહારાજની કોઈ કૃપા છે, તમારા મારા પિતૃની કોઈ કૃપા છે, આજ તમે ને મેં હયાત બેઠા સાહેબ. અને સરકાર એમ કહેતી હતી કે હજુ ચોથી લહેર આવે ભરતભાઈ, હજુ પાંચમી લહેર આવે, પણ આવા સંતો ભક્તો એમ કહેતા હતા કે ચોથી નહીં, અરે જેટલી લહેર આવવા દેવી એટલી આવવા દેજે બાપ, અમને તો ભજનની લહેર લાગી છે બાપ, અમને તો ભજનની લહેર લાગી છે. જેને જગતમાં ભજન કર્યું સાહેબ, એના ઇતિહાસ અમર થઈ ગયા. આબળતો અહીંયા માલધારી સમાજ બેઠો છે, રબારી સમાજ બેઠો છે, દેસાઈ સમાજ બેઠો છે. એ આમ તો ભરતભાઈ બધું એકનું એક જ છે, પણ આમ તો લેવું પડે ને ભાઈ. આ સમાજને સાહેબ જેને બલિદાનો દીધા, રણછોડ પગીને યાદ કરવો પડે બાપા, કે જેને બલિદાનો દીધા. પાકિસ્તાનની અંદર વર્ષો પહેલા જવા માટેનો કોઈ માર્ગ દેખાતો નહોતો સૈનિકોને સાહેબ. અને મહેશભાઈ
તેથી બનાહની ધરતી માથે પાકિસ્તાનમાંથી આવેલો રણછોડ પગી આપણા સૈનિકોનો રસ્તો બતાવવા વાળો રણછોડ પગીને એકવાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ, જેને બલિદાનો દીધા છે. અને આ દુનિયાની અંદર સાહેબ તમે હું જે મંદિરની અંદર આરતી કરીએ છીએ ને, એને જેના બલિદાનો દીધા છે સાહેબ. એક મહારાણો પ્રતાપ ને શિવજી જો ધરતી માથે ન જન્મ્યો હોત ને તો આજ તમે હું મંદિરમાં આરતી ન કરી શકો સાહેબ. એમને પણ એકવાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. મહારાણો પ્રતાપ રાજસ્થાનની ધરતીની માલિપા સાહેબ પથ્થરના ઓશિકા કરીને જેથી મહારાણો પ્રતાપ સૂતો હતો, અરે ઘાસના રોટલા બનાવીને જેથી મહારાણો પ્રતાપ ખાતો હતો સાહેબ. પોતાના પરિવારને એ જંગલની માલિપા સાહેબ એ રખડતો હતો મહારાણો પ્રતાપ. શું કામ? હિન્દુ ધર્મને જાળવી રાખવા હાટું થઈ, હિન્દુ ધર્મને બચાવવા હાટું થઈ. અને આ બાજુ મહારાષ્ટ્રની અંદર બીજાપુર ગામની શેરીઓની માલિપા આવી 12 વર્ષનો શિવોજી મહારાજ એ જીજાબાઈની આંગળી પકડીને જાજો તો સાંભળજો, અમને શિવાજી મહારાજના કે મીરાબાઈના કે નરસિંહ મહેતાના કોઈ મનોરંજન નથી આવતા કે અડધી રાતે તમે એમને યાદ કરજો, પણ સમર્પણ સાહેબ ભરતભાઈ આજ તમને નમને યાદ કરાવે. જેને જેને જગતમાં કંઈક કર્યું છે ને સાહેબ, એના કદાચ નામ ન લઈએ ને તો સાહેબ આ ધરતી માથે આવેલો ફેરો અમારો નકામો છે. ભલા આ વાતો માણા પાએ બાપુ વધી જાય. કદાચ માણા પાએ ભરતભાઈ રૂપિયા વધે ગજવા મૂકે ત્યાંથી રૂપિયો વધે, કબાટમાં મૂકે ત્યાંથી કદાચ રૂપિયો વધે, કદાચ તિજોરીમાં મૂકે મહેશભાઈ ત્યાંથી કદાચ રૂપિયો વધે ને પરેશભાઈ, તો કદાચ બેંકના લોકરમાં જઈને મૂકે, પણ અમારી પાસે આવી વાતો વધે ને મૂકવાના ઠેકાણા ગોતીએ ક્યાં વાતો મૂકવી ભલા. અને ઈ મહારાણા પ્રતાપ અને પછી શિવજી મહારાજ 12 વર્ષની શિવાજી મહારાજની ઉંમર બીજાપુર ગામની શેરીની માલિપા ધીરા ધીરા ડગલા માણતો શિવજી મહારાજ વયો જતો હતો. અને કસાઈ ભરતભાઈ ગાયને પકડીને જાતો હતો અને ગાયની કાન નાક આંખમાંથી લોહીની ધારાઓ વહેતી હતી. અને બધાય વેપારીઓ આજીજી કરતા હતા, ગાય અમારી માવલડી છે એને મૂકી દો. પણ કોઈના બાપની હિંમત ન ચાલી કે કસાઈના હાથમાંથી ગાયને છોડાવી શકે. પણ 12 વર્ષના શિવાજી મહારાજની દ્રષ્ટિ ગઈ, ગાય મારી માવલડી છે. અને ગળગળતી દોટ કાઢે અને ઘેર જાય ને ઘેર એક શમશેર પરીથી તલવાર લઈ આવી અને જે કસાઈ ગાયને પકડીને જાતો હતો ને મહેશભાઈ, એના કાંડા હોતા 2 હાથ કાપી નાખ્યા હતા. તે દિવસથી તલવાર પકડાઈ ગઈ હતી. ધન કુખ જી જા બાય ની જા શિવોજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અને પડકાર કરતી પુત્રને શિવા મરજો રણ મેદાનમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં. સાહેબ આવા બલિદાનો જેને દીધા હોય એને યાદ કરવા પડે. અને ભગવો ભેગ સાહેબ તમને મને સાંભળજો, આ ભગવો ભેગ છે ને એ તમને મને ભજવવા માટે મળે છે, ભલા મને લજવવા માટે નથી મળ્યો. પણ એમને એકવાર તાળીના ગડગડાટથી વધાવો. ભગવો ભેગ ભારત વર્ષની માલિપા ભગવા ભેગની માલિપા તાકાત શું છે તમને કહેતો જાવ. રાવણનું જેથી મૃત્યુ થાય અને રાવણ ભોળાનાથને એટલું કહેશે કે નાથ મને મરાવી શું કામ નાખ્યો, ની મારા દુશ્મન હાથે. અને તે દિવસે ભોળાનાથે એટલું કીધું કે રાવણ તારો 1000 ગુના માફ કરી દઉં, સીતાનું હરણ કર્યું એ ગુનો તારો માફ કરી દઉં, પણ જે દિવસે સીતાનું હરણ કર્યું ને એ દિવસે મારો ભગવો ભેગ પહેરે તો લજવ્યો ને, એટલા માટે તને મૃત્યુ દંડ આપવામાં આવે. સાહેબ ભગવા ભેગની માલિપા તાકાત એટલી છે. પણ અહીંયા જે મિત્રો સાહેબ રામાધણી સેવા કેમ્પ રબારી સમાજના જે માણસોએ આ સાહસ કર્યું એ બધાને એકવાર તાળીના ગડગડાટથી ફરીથી વધાવો સાહેબ. જે દાતાઓએ દાન દીધું છે, દાતા 2 પ્રકારના દાતા આવે ભરતભાઈ. એક દાતો આવે દંતાળમાં. કયું વૃક્ષ હશે મહેશભાઈ કે દંતાળનો દાતો બન્યો હશે? અને કેવી જનેતા હશે કે જેને આવા દાતાર દીકરાને જન્મ દીધો હશે સાહેબ. અને ઈ રામાપીરને કહેતો જાવ કે હે રામદેવ પીર મહારાજ, આમાંથી સાહેબ કોઈ પણ રૂપિયો આપ્યો હોય, કદાચ 2 રૂપિયા આપ્યા હોય, કદાચ ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે, ભલે કદાચ કોઈને રૂપિયો ન આપ્યો હોય, પણ અહીંયાથી કદાચ યાત્રાળુ જાતા હોય ને અહીંયા બેહીને હાથમાં ગ્લાસ પાણીનો આપ્યો હોય ને, એ રામાપીર મહારાજને કહેતો જાવ, રામદેવ પીર મહારાજને કહેતો જાવ કે હે રામદેવ પીર મહારાજ, જેને જેને દાન પુણ્યની માલિપા હાથ લાંબો કર્યો છે ને બાપ, એને કોઈની સામે લાંબો હાથ ન કરવા દેતો. મારા નાથ કોઈની સામે લાંબો હાથ ન કરવા દેતો. ઈ દાદો કેવો છે સાંભળજો કે ધજા દેખી ધણી સાંભળે દેવળ દીઠે દુઃખ જાય. રામભાઈ જેને મારો રામદેવ પીર ભેટ્યો ને સાહેબ, એના સગડા દુઃખ અને દરિદ્ર મટી જાય સાહેબ. એવો રામદેવ પીર મહારાજ. સાંભળજો, આ ચા આવે ને સાહેબ, આમે મારો વારો આવે બાપુ ચા આવે.
કારણ કે હું ચાનો લેટવો ચોખવટ કરું ભાઈ પરેશભાઈ, હું ચાનો લેટવો છું, ચોખવટ કરું. એક જગ્યાએ કીધું કે ચાનો લેટવો એક ભાઈ ડોલ લઈને આવ્યો, મને કે લ્યો ઠપકારો. મેં કીધું ભેંસ નહીં. પ્રોગ્રામ પૂરો થયો એટલે બા ચા પીવા લઈ ગયા, સરસ મજાની ચા બનાવી આદુવાળી અને 5 કપ ચા ઠપકારી. મેં કીધું બા હજુ વધી, મને કે હજુ 2 કપ વધી, બીજા 2 ઠપકાર્યા, ટોટલ 7 કપ ચા ઠપકારી. પછી મેં કીધું બા ચા બહુ સારી બની, મને કે સારી જ બને ને ભાઈ. મેં કીધું કેમ? મને કે બેટા ખોયણી પારો જડતો નતો, આદુ બેદો હતો વચ્ચે, ચાઈન ચામો નોશ્યો. બોલો, ચાના ફુવારા ઉડવા માંડ્યા યાર. સાંભળજો, આ રામદેવ પીર મહારાજ કેવો છે. કદાચ કોઈને શેર માટીની ખોટ હોય મહેશભાઈ, અમે કોઈ એવી વાતો કરવા માટે આયા નથી. કદાચ પરિવાર ભેળા બહેન તમે જમતા હોય, સાંભળજો, ઘરની અંદર પરિવાર ભેળા બહેન જ્યારે રામદાસ બાપુ જમતા હોય ને, આખો પરિવાર બહેન જમતો હોય અને ટીવીમાં કોઈ સીન આવી જાય ને પરેશભાઈ, ત્યારે તમારી જ મારી દીકરીને ઊભું થઈને બહાર જવું પડે, તમારી જ મારી માને ઊભું થઈને બહાર જવું પડે, તમારી જ મારી બેનને ઊભું થઈને બહાર જવું પડે. ટીવીની અંદર એવા સીન આવે નટુભાઈ, પણ અમારું ભજન એવું છે કે આખો પરિવાર બહેન માણી શકે, આખો પરિવાર બહેન સાંભળી શકે. એ ભજનની માલિકા તમે હું મળ્યા છે. દોનો દંપતી વર્ષોથી સાહેબ શેર માટીની ખોટ, સત્ય ઘટનાનો પ્રસંગ, કોઈ બનાવેલી કે ઉપજાવેલી વાત નથી. દાદાનો પરચો કહેતો જાઓ. વર્ષોથી રામદેવ પીર મહારાજને પ્રાર્થના કરે કે રામદેવ પીર મહારાજ, બાપ શેર માટીની ખોટ છે અને તારી માથે ભરોસો છે. 17-18 વર્ષના લગ્નના વાનલા વાઈ ગયેલા. એ રામદેવ પીર મહારાજને રોજ પ્રાર્થના કરે, દોનો દંપતી રોજ ભજન કરે. એ બાપ શેર માટીની ખોટ છે ને તું મને દીકરો આપે ને તો અહીંયાથી અમે ચાલતા તારા રણુજે દર્શન કરવા આવશું. અને મેં કીધું એમ કે અંતરના ભાવથી કરું જો આકલો તો ઢીંકલો ચિથરા તણો ધૂણે. ભગવાનને ધૂપની જરૂર નથી, દીવાની જરૂર નથી. સાહેબ તમારો અંતરનાથ પહોંચી જાય ને. ઘણા એમ કહે છે નટુભાઈ અમને કે વર્ષોથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, અમારું કામ થતું નથી. ઘણા માણસો એમ કે અમે ભગવાનને રોજ અગરબત્તી કરીએ પણ અમારું કામ થતું નથી. પણ જ્યાં સુધી તમારો ભાવ સાચો નહીં હોય ત્યાં સુધી તમારું કામ નહીં થાય. ભલામાં અરે ઘણા માણસો અહીંયાથી અંબાજી ચાલતા જાય, 2 વર્ષ સુધી ચાલે ને કદાચ રસ્તામાં કોક મળી જાય કે અમે 1 વર્ષ ખાલી ચોટી લાગ્યા ને અમારું કામ થઈ ગયું. અંબેમાને પડતા મૂકીને ચોટીલા વાળી ચામુંડાને પકડે. અરે 5 વર્ષનું કદાચ બાળક હોય તમારી પાસે માંગણી કરે કે બાપુ મારે આ વસ્તુની જરૂર છે, કદાચ સાયકલની માંગણી કરે, મોબાઈલની માંગણી કરે, કદાચ એ ગમે રમકડાની માંગણી કરે, તમે 1 દી 2 દી 3 દી તમે ન લઈ આપો, એ બાળક છે ને બાપુ તમારા મારાથી રીસાઈ જાય. એ જમવાનું છોડી દે, તમને બોલાવાનું છોડી દે. બાપ નોકરી ધંધેથી આવે ને પૂછે કે આપણો લાલો જમ્યો કે નહીં, અને ત્યારે માં એમ કે ના આપણો લાલો જમ્યો નથી. શું કામ? કે જે વસ્તુની માંગણી કરી હતી તમે લાવીને આપી નથી ને એટલે લાલો જમતો નથી. અને ગરીબમાં ગરીબ બાપ હોય, ટંકનું રડીને ટંકનું ખાય એવો પરિવાર હોય, અને એ બાપ કદાચ કોકના અહીંયા ઘરેણા ગીરવે મૂકે, બાઈક ગીરવે મૂકે, અને પછી વસ્તુ લાવીને દીકરાને દીકરીને આપે. એમ તમારી કુળની દેવી હોય, તમારા બાપની દેવી હોય, જે દેવીને તમે માનતા હોય એની પાસે જઈને 2 આંખો બંધ કરીને હાથ જોડીને બેજો કે દેવ હે ભગવાન, આ કાર્ય તારે જ કરવાનું, તારે જ કરવાનું, તારે જ કરવાનું. સાહેબ એને હાથમાં પાતાળેથી પણ તમારું કાર્ય કરવા માટે આવવું પડે. કારણ કે નાગર નરસિંહને 1 વાર નહીં 52 વખત કામ કરવા માટે મારો સાંભળ્યો આવ્યો તો સાહેબ. એ દોનો દંપતી પ્રાર્થના કરે કે હે પ્રભુ શેર માટીની ખોટ છે. હારા દિવસો જવા માંડ્યા ભાઈ, ધીરા 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 ધીરા. બાપુ આયા રામદાસ બાપુ દીકરાનો જન્મ થાય. શરત પ્રમાણે 1.25 મહિનાનો દીકરો થયો એટલે દોનો દંપતી ધીરા 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 ડગલા માંડતા માંડતા એ રામદેવ પીર દર્શન કરવા હાટું જતા હતા. પણ બાપુ ધોમ તડકો એવો પડતો તો, મુઠ્ઠી ભરીને જાર નાખી દો ધાણી ફૂટી જાય. એવો ધોમ તડકો પડે એટલે બાપુ દીકરાને લૂ લાગી ગઈ. સાંભળજો, જેને દીકરો નહીં હોય ને એને આ વાત સમજાશે. કારણ કે પથ્થર એટલા દેવ કરીને દીકરાને માંગ્યો હોય અને પછી દીકરો ભગવાન લઈ લે ને ત્યારે કેટલું દુઃખ થાય. સાંભળજો, અરે ગામમાં નીકળવાનું ભારે પડી જાય નટુભાઈ. ઘણી બહેનો એવી હોય જેને સંતાન નથી હોતું અને ગામમાં નીકળે તો લોકો પૂંઠ ફરી જતા હોય છે. લોકોને કહેતો જાવ કદાચ કોઈ એવી બેન નીકળે એને દીકરો ન હોય અને કદાચ સામેથી નીકળે
અને કોઈ શુભ કાર્ય માટે જતા હોય ને એને માં કહીને વયા જજો, તમારું કાર્ય સફળ થાય. ભલા માણસ ગામમાં નીકળે લોકો મેણા મારતા હોય, એ દોનો દંપતી રણુજાની વાટ પકડી ધીરા ધીરા ડગલા માંડે. ધોમ તડકો એવો પડતો હતો, દીકરાને લૂ લાગી, દીકરો ગુજરી ગયો. માં ભગવાન સામે ભીડી જાય. હો ભાઈ, માં ભગવાન સામે ભીડી ગઈ ને એટલું કીધું કે એ રામદેવ પીર મહારાજ, વર્ષોથી બાપ તારું ભક્તિ કરીએ, તારું ભજન કરીએ, શેર માટીની ખોટ તે પૂરી કરી, તે દીકરો દીધો તો લેવો તો દીધો હુકામ, તારે લેવો તો દીધો હુકામ. ધીરે 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 સમાધિ ખોદવા લાગ્યા. નાનું ફૂલ જેવું બાળક હતું, એને અગ્નિ સંસ્કાર તો કરાય નહીં. અને દીકરાની સમાધિ આપી બે માણસો, બાપ છે ને કઠણ કાળજાનો હોય. રામદાસ બાપુ ઘણા એમ કહે છે કે બાપ કોઈ દી રોવે નહીં. સાંભળજો, જેનો બાપ વયો ગયો એમને ખબર હોય. ઘણા એમ કે બાપ કોઈ દી રોવે નહીં. માં છે ને ગમે એની સામે રોઈ લે સાહેબ, બેન સામે, દીકરી સામે, બાઈ સામે, બાપ સામે, માની સામે રોઈ લે, પણ કઠણ કાળજાનો બાપ કોઈ દી રોવે નહીં. કારણ કે એને ખબર છે કે મારા પરિવાર સામે હું જો ઢીલો પડીશ તો મારો આખો પરિવાર વિખાઈ જાય. ઘેરો વડલો ને ઘેરી છાયડી, ઘેરા કુટુંબમાં મારો બાપ, મીઠો છાયડો મારા બાપનો. પણ યુવાન મિત્રો બેઠા છે, એમને કહેતો જાઉં, બાપને રોતો જોવો હોય ને, અડધી રાતનો જેથી બજર ભાગે. ધીરા 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 ડગલા માંડતા માંડતા બાપ જ્યાં હૂતો હોય ને ત્યાં જાજો, અને એના ઓશિકાની કોર ઉપર કોક દી હાથ ફેરવજો, ખબર પડી જશે કે બાપ કેટલો રડે છે. કોઈની સામે બાપ રોવે ને, એ બાપ એટલું કીધું, સાંભળ, હવે ઘેર જવું છે કે રણુજા રામદેવ પીરના દર્શન કરવા જવું છે. અને તારે એ માં એટલું બોલે છે કે ભલે એને લઈ લીધો વાંધો નહીં, એને દીધો ને એને લઈ લીધો, પણ મારે એકવાર મારા રણુજે રામદેવ પીરના દર્શન કરવા મારે જવું છે. ધીરા 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 ડગલા માંડે રામદેવ પીરના દર્શન કર્યા. માં કાકલું દીકર મંદિરમાં જઈને ભગવાનને ઠપકો આપે. અને બધા ટ્રસ્ટીઓ ભેળા થાય, શું થયું બેન, શું થયું બેન? બેનને બહાર લઈ ગયા, પાછા એના એ રસ્તે પાછા આવ્યા રામદાસ બાપુ. દૂરથી દીકરાની સમાધિ દેખાણી. માએ કીધું કે મારે એકવાર મારા દીકરાને ભેટવું છે, મળવું છે. સમાધિ જ્યાં દૂર રહી એટલે ગડગડતી દોટ કાઢી અને આમ કરીને આમ બધ ભરી ગઈ. માં મોઢે બોલું, માં ને તો મને હાચે નાનપર સાંભળે પછી મોટા કેરી બધી મજા મને કડવી લાગે કાગડા. જય હો. માથી મોટું જગતમાં કોઈ નથી. વાહ ભરતભાઈ, માથી મોટું જગતમાં કોઈ નથી, નહીં જણધર કે જગદીશ અંબા આગળ આલિયા સૌ કોઈ નમાવે છે. આ ધરતીથી મોટી આપણી જનેતા છે, આકાશથી મોટો આપણો બાપ છે સાહેબ. આનાથી વંદનની કે પૂજનીય કોઈ છે જ નહીં. યુવાન મિત્રો બેઠા એમને કહેતો જાવ કે મા બાપનો હાથ ઝાલીને રાખશો ને તો જીવનમાં કોઈ દી કોઈના પગ પકડવાનો વારો નહીં આવે સાહેબ. મા બાપનો હાથ ઝાલીને રાખ. માં બધ ભરી ગઈ અને ધણીને એટલું કીધું કે મારે મારા દીકરાને એકવાર જોવો છે, એકવાર એને બહાર કાઢીને મારે રમાડવો છે, મારે વાલ કરવા છે, મારે દીકરાને જોવો છે. ભારત વર્ષનો પુરુષ એટલું બોલે છે કે આવું ન કરાય. અને પાછી માં રામદેવ પીરને ઠપકો દેવા લાગી ગઈ ને આ બાજુ રામદેવ પીર દાદાનું સિંહાસન ડોલવા લાગી ગયું કે હવે આની વારે નહીં જાઉં તો જગતમાં મારી વાત થાય. અને સાધુના વેશમાં આવ્યો રામદેવ પીર. હો ભાઈ, અલગ નિરંજન કરીને મહેશભાઈ આવી ગયો. શું થયું બેન? બાપુ, મારો દીકરો આયા ગુજરી ગયો. હે કે મારો દીકરો આયા ગુજરી ગયો ને અહીંયા સમાધિ આપી છે. મારે એકવાર કહો ને મારા ઘરવાળા કે એકવાર મારે મારા દીકરાને મળવું છે, મારે મારા દીકરાને જોવું છે. બાપુએ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, સમાધિ ખોદો. અને સમાધિ ખોદીને દીકરાને જ્યાં બારો કાઢ્યો, રામદાસ બાપુ દીકરાને જ્યાં બારો કાઢ્યો ને આમ કરીને આમ માએ હાથમાં લીધો અને ધીરે 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 દીકરાએ આંખ ખોલી. મહેશભાઈ, ધીરે ધીરે દીકરાએ આંખ ખોલી અને આમ કરીને આમ જ્યાં માએ હાથમાં લીધો ને ત્યાં દીકરો ઝબકીને જાગી ગયો. અને આમ કરીને આમ નજર નાખે એટલે આયા જે સાધુ હતા ની ગાયબ થઈ ગયા. નક્કી કરી દીધું કે આ રામદેવ પીર હોય, બાકી કોઈના બાપની તાકાત નથી સાહેબ. આવો પરચો દેનારો મારો રામદેવ પીર બાપો આયા બેઠો છે. અને જેને જેને મેં કીધું એમ કે જેને જેને સેવાની અંદર ફૂલને તો ફૂલની પાંખડી સ્વરૂપે ભલે રૂપિયા દીધા હોય આ કેમ્પની માલિપા, બાકી હાલ ઘેર લોટો ભરવા કોઈ તૈયાર નથી. નટુભાઈએ કીધું ને કે અહીંયા જે યાત્રાળુ આવે એમના પગ દબાવે, એમની સેવા કરે, ગણપતિ વંદના કરી, કોઈ પણ શુભ કાર્ય કરો ગણપતિ વંદના થાય. ઘણી વાર બહાર જાય ને એટલે ભરતભાઈ અમને ઘણા માણસો એમ કહેશે કે તમે ગુજરાતના આટલા બધા વખાણ શું કામ કરો?
એવું શું છે તમારા ગુજરાતમાં? ત્યારે મારે મહેશભાઈ કહેવું પડે, ગુજરાત નહીં પણ આખા ભારતમાં આટો મારી લે, જેટલા નામ ગથી શરૂ થાય ને બધાય મહાન છે. મન કે કઈ રીતે? મેં કીધું પૃથ્વી ગોળ નામ ગથી શરૂ થાય, પૃથ્વી ગોળ નામ ગથી શરૂ થાય, રાજ્ય ગુજરાત નામ ગથી શરૂ થાય, પાટનગર ગાંધીનગર નામ ગથી શરૂ થાય, કોઈ પણ શુભ કાર્ય કરો, ગણપતિ વંદના થાય નામ ગથી શરૂ થાય, 33 કરોડ દેવ દેવતામાં જમો વાસ એવી આપણી ગાય માતા નામ ગથી શરૂ થાય, ગોકુળમાં ઉછરી ગાયો ચરાવી ગોવિંદ કહેવાનો નામ ગથી શરૂ થાય, લાંબામાં લાંબો પહાડ ગિરનાર નામ ગથી શરૂ થાય, લાંબામાં લાંબી પવિત્ર પવિત્ર નદી ગંગા નામ ગથી શરૂ થાય. દેશની આઝાદી કોને અપાવી? તો કે ગાંધીજીએ. છોકરું ફેલ થાય પરેશભાઈ વિષય કયો હોય? ગણિત. એ ગથી શરૂ થાય. હોવરનો વ્યવહાર હોય, એક ગાળે દેજો એટલે વ્યવહાર પૂરો થાય. હો માણસ સમજાવતું ન સમજે કહી દે કે આ તો ગાંડો છે, એ ગથી શરૂ થાય. એટલે જ્યાં મોજ આવે ખાલી તાળીનો ગડગડાટ કરતા રહેજો. પણ હમણાં એક કાકાએ 3જા માળેથી નીચે જોયું મહેશભાઈ, એક કાકાએ 3જા માળેથી નીચે જોયું, રોડ ઉપર રૂપિયો પડ્યો હતો એટલે પગથિયાં ઉતરીને 2જા માળે આવ્યો એટલે ફરીથી નજર કરી કે રોડ ઉપર રૂપિયો પડ્યો. પણ આમ કરીને આમ નજર નાખી એટલે બેન પાણી ભરીને આવતા હતા, એને એમ કે બેન રૂપિયો લઈને જતી રહે એટલે 2જા માળેથી ધમકું માર્યું. નેચા જઈને જોયું કોકો કોલાનું ઢોકણું હતું. હવે કોકો કોલાના ઢોકણા હાટું થઈને એની ઢોકણીઓ ગેવી નોખ, એ ભજન કરાવે કે ભજન કરી લે, ભજન કરી લે, ભજન કરી લે, ભજનથી ભવ પાર છે. સાહેબ કચ્છની ધરતીનો કાડુડો નાગ જેસલ જાડેજો આ પારથી પેલી પાર જઈને પીર થઈને પૂજાતો હોય તો એ ભજનની તાકાત છે સાહેબ. એક વાલીઓ લૂંટારો સાહેબ એક 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 વાલ્મીકી ઋષિ તરીકે પૂજાતો હોય તો એ ભજનની તાકાત છે. જેને જેને જગતમાં ભજન કર્યું ને સાહેબ આજે એના ઇતિહાસ અમર થઈ ગયા. પણ સવારે ઉઠો ને એટલે પહેલો હાથ મોબાઈલ ઉપર જાય. હા, પહેલો હાથ આપણો મોબાઈલ ઉપર જાય ને બીજું કાર્ય એને ચાર્જિંગમાં મૂકવાનું કરીએ. હવે તો બીજા માણસો તો 2 નંબર જાય ને તો લઈને જાય મોબાઈલ. હા બોલો, એટલો પવિત્ર મોબાઈલ છે. આ ગમે ત્યાં ચાલે. અમુક નહીં કહેતા મસ્જિદમાં ન ચાલે, મંદિરમાં ન ચાલે, બધે ચાલે. પણ હમણાં પાલનપુરમાં એક બેન મોબાઈલ લઈને જતા હતા ને ધબ દઈને ધોબલા ભીટકોણા થોબલાને કે સોરી હો બકા. અમારી બાજુ એક ભાઈ મોબાઈલ ઊંધે ઘાત થયેલો ને જતો હતો, ધબ દઈને કાળિયા કૂતરા ઉપર પડ્યો, કરીને પડી. પણ ખબર રાખ ને ભાઈ, પણ મોબાઈલ સાહેબ તમારા મારા જીવનમાં એટલો ઘૂસી ગયો ને કે તમે હું સગા ભૂલી ગયા, સ્નેહ ભૂલી ગયા, સંબંધી ભૂલી ગયા સાહેબ. હાલ કોઈ પણ બાળકને પૂછો પૂછી લેજો સાહેબ, 7 કે 5 પેઢીના બાપુ નામ નહીં આવડતા હોય. અને જે ગરડા બેઠા ને એમને પૂછજો, કદાચ કોઈ માણસને વીંચી કરડે ને 7 પેઢીના નામ લઈ લો ને તો વીંચી ઉતરી જાય. કારણ કે 7 પેઢીમાં કોક તેઓ પુણ્યશાળી આત્મા હશે અલ્પેશભાઈ કે જેને સારા કાર્યો કર્યા હશે, કોઈ સારા પૂર્ણ કર્યા હશે સાહેબ. આગળનો દોર, આગળનો દોર સંતવાણીનો લેવો છે. પણ આ બનાસની ધરતી કેવી છે સાંભળજો. મારું તો આમ તો બાપુ મહેસાણા જિલ્લો લાગે પણ બનાસકાંઠા છે ને મારું મોહાળ છે. કે મોહાળ મારું હોનાનું ને મામો છે માયાડું. પરબતસિંહ મોહાળ મારું હોનાનું ને મામો છે માયાડું. માં પછીની તમારી મારી પૂરી જીદ કરવા વાળું પાત્ર કોઈ હોય ને પરબતસિંહ, તમારી જ મારી પૂરી જીદ કરવા વાળું કોઈ પાત્ર હોય ને તો સાહેબ તમારો મારો મામો છે. 7 વર્ષનું બાળક કદાચ વેકેશન પડે અને 7 વર્ષના બાળકને અડધી રાતે તમે ઉઠાડો કે બેટા વેકેશનમાં તારે ક્યાં ફરવા જવું છે, અને ત્યારે જય હો, અને ત્યારે એ બાળક શું કે મમ્મી આજે મારે ક્યાંય ફરવા જવું નથી. જય હો. વાહ, સોની સાહેબને એકવાર તાળીના ગડગડાટથી વધાવો કે મારે ક્યાંય ફરવા જવું નથી પણ આ વેકેશનમાં મારે મારા મામાના ઘેર જવું છે. અને એ બનાસની ધરતી કેવી કે પગ પગ મળે પાણી, ડગ ડગ મળે દાતાર. આ દાતારો મળ્યા છે સાહેબ. પગ પગ મળે પાણી, ડગ ડગ મળે દાતાર. વખાણ તારા શું કરું એ બનાસની ધરતી, વખાણ તારા શું કરું. જય હો. કે ઉત્તરમાં અંબાજી, આસનગઢ ધીમા ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતો પરમેશ્વર, રણના કોઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બના કાંઠો. અને બીજું, દુનિયાની અંદર કદાચ પથ્થરના પહાડ તમે જોયા હશે. સાંભળજો સાહેબ, આમ ગૌરવ લઈ શકીએ તમે, હું ગૌરવ લઈ શકીએ સાહેબ, એવી બનાસની ધરતી. દુનિયાની અંદર કદાચ પથ્થરના પહાડ તમે મેં જોયા હશે રામદાસ બાપુ, પણ સાહેબ શ્રીફળનો પહાડ જોવો હોય ને તો એ બનાસની ધરતી ને એમાં ગેળા ગામની માલિપા આવવું પડે સાહેબ, એ બી બનાસની ધરતી છે. પણ આગળનો દોર સંતવાણીનો લેવાનો છે. ઘણી જગ્યાએથી આપણે બધાય મળ્યા છે ને બધાય પ્રેમથી ભાવથી અહીંયા સુધી પહોંચ્યા છે. કોઈ કલાકારના વાઘા પહેરીને આવ્યા નથી.
કારણ કે એક મિત્રની સ્નેહની સાંકળે બધા તમામે તમામ અહીંયા પહોંચે છે એવા મારા રામદાસ બાપુ, એ માલધારી સમાજનું ગૌરવ છે. એકવાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. અને માલધારી સમાજ સાંભળજો, વિજપડીની શિવની માલિપા જેથી જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો સાંભળજો. પહેલાના બારવટીયા કેવા હતા? હમણાં એક ડોક્ટર ઉપર જે વીતી જે થયું આપ બધા જાણો છો. સાંભળજો, વર્ષો પહેલાના સાહેબ જે બારવટીયા હતા ને, કોઈ બેન દીકરીની આંખની અમે આંખ નહોતા મેળવી શકતા. અરે વર્ષો પહેલા કોઈ દીકરીને બહાર જાવ તો નિર્ભય થઈને દીકરી જાતી હતી. પણ સાહેબ હાલ કોઈ દીકરીને બહાર જાવ તો દીકરી જાય નથી શકતી. જાવ કે ન જાવ, જાવ કે ન જાવ, જાવ કે ન જાવ. વિજપડીની શિવની માલિપા જેથી જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો બાકડતા 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 ધમા ધમા કોડદા લઈને વયો જતો તો 18 વર્ષની રબારીની દીકરી ગાયું ચરાવતી હતી. અને જોગીદાસ ખુમાણની નજર કે આ દીકરી 18 વર્ષની જંગલની માલિપા ગાયો ચરાવે છે ને બીક નથી લાગતી અને ડર નથી લાગતો. અને દીકરીને જઈને પૂછ્યું કે બેન બેટા દીકરી, આ જંગલની અંદર તું ગાયું ચરાવે છે, તને બીક નથી લાગતી, તને ડર નથી લાગતો? અને તેથી 18 વર્ષની રબાની દીકરી સાહેબ કેવી શું કીધું એને કે આ પંથકની અંદર જોગીદાસ ખુમાણના બારવટા હાલે કોના બાપની તાકાત છે કે મારો વાળ વાકો કરી શકે? દીકરીને ખબર નથી કોણ બેઠા જોગીદાસ ખુમાણ છે. આ જગતની અંદર, આ પંથકની અંદર જોગીદાસ ખુમાણના બારવટા હાલે કોના બાપની તાકાત છે? જોગીદાસ ખુમાણ ગોળદા પરથી પલાણ છાંડી નીચે ઉતરી અને હુરજનારાયણ સામે બે હાથ ઊંચા કરીને એટલું કીધું હતું કે હે હુરજનારાયણ ને બાપ, મારું બારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી. અરે ભાવનગર મહારાજ મને સમજે કે ન સમજે એની મને પરવા નથી, પણ આ દીકરીની માલિપા, જગતની માલિપા જે વિશ્વાસ છે ને, વિશ્વાસ મારો ન તૂટવા દેતો બાપ, મારો વિશ્વાસ ન તૂટવા દેતો. સાહેબ આવા બારવટિયા ધરતી માથે થઈ ગયા. પણ આગળનો દોર સંતવાણીનો લેવો છે, એટલા માટે સંતવાણીનો લેવો છે. રામદાસ બાપુ કાણોદર નિવાસે કે સંત બળે પરમારથી શીતલ જાગ હંગ, તપત બુઝાવે ઓરન કી ઓર દે દે અપના રંગ. અહીંયા તો સારું છે કે તમે બધા હસો બોલો વાતો કરો. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને એટલે 4-5 દાદા ઊંઘવાનું ચાલુ કર્યું. મેં કીધું દાદા શું કરો? મન કે બારોટજી અમને વિશ્વાસ છે કે તમે ખોટું ગાવાના નથી ને ખોટું વગાડવાના નથી, ખોટા ઉજાગરા કરીને મરી જાઉં. હા, અને તમે જુઓ કોઈ પણ કાર્યક્રમની અંદર બહેનો એક બાજુ ભાઈઓ હોય, કોઈ દિવસ બહેનો ભાઈઓ જોડે બેસે જ નહીં. કારણ કે અહીંયાથી અમારે જેવો બિચારો જોક્સ રજૂ કરે અને ભાઈને કદાચ હસવું આવી જાય, હી દોત કાઢતો ને બાજુમાંથી ઠુઓ મારે, હું ખી દોત કાઢે. પણ દાંપત્ય જીવનની પણ સાહેબ તમને મને મજા હશે સાહેબ. પણ જેને જેને બિચારા બંગડીયાના ગોબા લાગે ને ભરતભાઈ, એ જીવનમાં બિચારા હસી નથી કે આ એક સંતે કીધું કે હશે એનું ઘર વસે. એક સંતે કીધું હશે એનું વસે. એક અવળચંડો ઉભો થયો કે બાપુ એ વાત તમારી સાચી કે હશે એનું વસે, પણ વસ્યા પછી કેટલા હશે એના દાખલા આપો તો તમે હાચા. હા હા હા, આ જેને સમજણ પડી ને એને તાળી વગાડી. ભાઈ ભાઈ ભાઈ, આમ સાચું બોલજો. એકવાર તો આપણા ધર્મપત્ની અર્ધાંગીની જેને કહેવાય, આપણું અડધું અંગ, એમને એક વખત તો આપણને એવું કીધું છે મારા આયા પર તમારે જેટલું હાર્યું છું નહીં, જેટલી વેળા વળી. પેલા ભીખ માગતા હતા, લગ્ન વખતના ફોટા જુઓ, આયો એટલે ચેવો હતો ને હાલ ચેવો હતો. પણ બેનું તો બેનું છે સાહેબ. ભાઈ હવનું વાવાઝોડું પણ એ પણ બાપુ કેવું છે કે પરણ્યા પહેલા મંડપવાળા માગવા નહોતા આવતા, રસોઈ માગવા નહોતો આવતો, ફોટોગ્રાફર નહોતો આવતો, એ બધા આવતા થઈ ગયા. ભાઈ લગ્નના 12 મહિના થયા, હવે કોક હાલ. પણ બધાને વાવાઝોડા બાપુ હવ હાચવીને બેઠા હોય. રામદાસ બાપુને એમને ખબર છે કે મારે વાવાઝોડું આવડું છે આવડું. પણ સાહેબ જે દિવસે આવે ને દાડા ભૂકા કાઢી નો કે હા 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 ધરતી ધ્રુજે ધામ ધામ ધામ. બચ્ચન સાહેબ નું જોક છે ને, મુસીબત જીતની છોટી ઇતની અચ્છી, પણ જીતની છોટી ઇતને ભૂકા કાઢે એવડી હોય. હા, ઘણી વાર તમે જુઓ અમુક ભાઈઓ બિચારા નોકરી જાય ને એટલે અહીંયા ધમકા બતાવે, નોકરને આમ કરીને તેમ કરીને. પેલા એ કીધું સાહેબ બાર તમે આમ સિંહ જેવા ઘેર ચંબકરી ડબ્બો થાય છે. પેલો કે ઘેર હું સિંહ જ હોય પણ ઉપર દુર્ગામાં સવાર થાય ને એટલે ઢીલો પડું, બાકી સિંહ જ છું. હા, બાર લાઈટ ચાલુ હોય દૂરથી બુબાળ ગઈ, લાઈટ કોને ચાલુ કરી? પેલી કે મી કરી છે કે કોઈના બકા અંધારું જ કરવી એ પડે. બોલો, આખી ચેનલ ફરી જાય યાર. હા, પણ હમણાં એક અમારો મિત્ર મુકેશ, સાંભળજો, એક છેલ્લો જોક્સ કહી
અમારા મિત્ર મુકેશ કોઈ હોય તો માફ કરજો ભાઈ, એની બિચારાને થોડી જીભ ચોટે. એટલે એક રસ્તા મને મળ્યો એટલે મને કે બારોટભાઈ વાત કરજો. મેં કીધું પ્રોબ્લેમ શું છે? કે સામે મારા સસરા છે અને મને એમ કે કોણ બોલો? એટલે હું એમ કહું મૂકો. હું મૂકો કહું એટલે ફોન મૂકી દે છે. તમે એમ કહો તમારા જમાઈ મુકેશ બોલે. એટલે વાત કરીને પછી અઠવાડિયા પછી ફરી મળ્યો. મને કે બારોટભાઈ આપણું ગોઠવાઈ ગયું. મેં કીધું આપણું નહીં, તારું કે મારું તો કોણ હોધો કર્યું એને હું ગોતું છું. મેં કીધું વાત કરે કે નહીં કે હમણાં જ જઈને આવ્યો. મેં કીધું શું કરવા ગયો? કે સેમસંગ ગ્રુપ ફોન આલવા ગયો હતો. મેં કીધું વાત કરે કે નહીં કે હા. મેં કીધું હું વાત કરી કે ડબ્બુ આ પેલા આવા નામ હતા, ડબ્બુ ચકુના, દીકુન બકુની તો હવે આયા. હા, દીકુના બૈડામાં બે ઝીકું એવું થાય કે ડબ્બુ તમને મારી યાદ આવે કે નહીં? એટલે કે હા. ચણાની દાળમાં તમે દેખો છો, મગની દાળમાં તમે દેખો છો, બાજરીના બળેલા રોટલામાં તમે દેખો. મને કે બારોટભાઈ હું ધણી છું કે ધન્યરું જ ખબર પડતી નહીં. 12 મહિના થયા લગ્નનો સમય આવ્યો અને અમે એની જાનમાં ગયા ને એટલે પેલું મંગળિયું વરતાવો રે. મંગળ ફેરા ફર્યા એટલે ગોર મહારાજે કીધું મૂકો પાયલી. પેલા ટકા હતા, ઘરડાને બધાને ખબર હશે, નોટો બધી મારા જેવી હવે આવી. આમ પેલા ટકા હતા, રૂપિયો 2 રૂપિયા 25 પૈસા પાવલી મૂકવાનું. એટલે ગોર મહારાજે કીધું મૂકો પાવલી, મૂકો પાયલી. બીજું મૂકો પાયલી. આમ છેડા છોડીને મારી પાસે મને કે આપણે લગ્ન નહીં કરવો. મેં કીધું કેમ? મને કે જેટલા ફેરા ફરું ને એટલી વાર ગોર મહારાજ કે મૂકો પાયલી, મૂકો પાયલી. હું પાયલી થોડો છું. મને કે હમણાં પાલનપુર રેલવે સ્ટેશન પર ઊભા હતા એટલે એક બાને બિચારાને અમદાવાદ જવું હતું ને અમે સ્ટેશન પર ઊભા. અમદાવાદ અમારો કાર્યક્રમ એટલે બાપ બિચારા ટ્રેનમાં બેસી નહોતા શકતા. એટલે મેં કીધું ભગવાને શરીર સારું આપ્યું છે, આપણે બાની કંઈક મદદ કરીએ. એટલે બાને ઉચકીને રામદાસ બાપુ ટ્રેનમાં બેસાડ્યા. બાએ આશીર્વાદ આપ્યા, શ્રાપ આપ્યા, ખબર જ ન પડી. જેવા બાને ઉચકીને ટ્રેનમાં બેસાડ્યા ને બા શું કે ખબર? ભઈલા જેવી રીતે મને ઉપાડી એવો ભગવાન તો ન ઉપાડ. હવે આને આશીર્વાદ સમજવા સાબ જ ખબર ન પડી. એક ભાઈના ઘેર મહેમાન આવ્યા એટલે મહેમાન જાતા નહોતા. દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. આનું આખી બોરી ઉપર બાપુ નામ લખેલું. જાય જ નહીં. એટલે ઘરવાળાએ કીધું કે આપણે કંઈક ઝઘડો કરીએ ને બે પતિ પત્ની તો જતા રહે. એટલે આમને બરોબર રસોડામાં જઈને વાસણ ખકડાવવાનું ચાલુ કર્યું. ઘરધણી મહેમાનને થયું કે નક્કી આ ઝઘડો મારા કારણે જ થયો એવું લાગે. આ બધા પિક્ચર જોયું ને, અતિથિ તુમ કબ જાઓગે, આ એવું થયું અહીંયા. એટલે બરોબર ઝઘડવાનું ચાલુ કર્યું એટલે મહેમાન જતા રહ્યા. એટલે આમને નક્કી થઈ ગયું કે મહેમાન જતા રહ્યા એટલે બહાર આવ્યા ને પેલો કે હું તો તને ખોટું મારતો હતો. પેલી કે તાણ મુએ ખોટું જ રોતી હતી. એટલે બારીમાંથી મહેમાન કે મુએ ખોટો જ જ્યો તો. મારો બેટો પાછો આવ્યો. પણ શ્વાસ થમતી ગઈ, લબ જમતી ગઈ, ફિર ભી बढ़ते कदम को न रुकने दिया. कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिंदुस्तान का हमने न झुकने दिया. જે સૈનિકો છે સાહેબ ભારતની ભૂમિ પર, જેને એમને પણ યાદ કરવા પડે ને સાહેબ, એ જાગે છે ને સાહેબ, તો આપણે અહીંયા હોઈ શકીએ છીએ નિરાંતેથી. એકવાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. અને ઘણા માણસોની આંખ્યું નથી હોતી. હમણાં લક્ષ્મણ બાપુને યાદ કર્યા સાહેબ. એ લક્ષ્મણ બાપુ દેખતા નહોતા. જે દેખતો ન હોય, જે જોઈ ન શકતો હોય कि मैंने कभी सूरज कभी चांद नहीं देखा, किस रंग का होता है उजाला नहीं देखा. यूं तो मुझे भी है शौक सजने संवरने का, मगर क्या करूं मैंने अपना ये चेहरा आईने में नहीं देखा. और घर लूटने में मेरे अपने हिते अच्छा हुआ कि मैंने ये नजारा नहीं देखा. એટલે સરસ મજાના અહીંયા ભજનો પણ ગાવા છે, રામદેવ પીર મહારાજને પણ યાદ કરવા છે. એટલે રામદાસ બાપુને આપણે સાંભળવા છે. એ તમારા સમાજનું જેને ગૌરવ છે. એટલે એકવાર તાળીના ગડગડાટથી આમ તાળી પાડો યાર, બસ ખકડો, બસ 2 હાથ ઊંચા કરીને ખકડો, બસ. એટલે રામદાસ બાપુ એકવાર ફરીથી તાળીના ગડગડાટથી વધાવી લેજો. રામદાસ બાપુ.